આગામી 7 જુલાઈના ઇસ્કોન મંદિર દ્વારા 43મા રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તે સંદર્ભે આજરોજ વડોદરા શહેર પોલીસ, વડોદરા મહાનગરપાલિકા, ઇસ્કોન મંદિરના સંચાલકની ટીમના સંયુક્ત ઉપક્રમે સ્થળ નિરીક્ષણ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, જેમાં શહેર પોલીસ ઝોન 1 ડીસીપી ઝોન જેસી કોઠિયા, ટ્રાફિક ડીસીપી ઝોન 1 ડીએમ વ્યાસ, એસીપી એ ડિવિઝન ડીજે પટેલ, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા, ડીસીપી પીઆઈ આરજી જાડેજા, સાજીગંજ પીઆઈ ઝેડ.એન. ધાસુરા, પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા વડોદરા મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સહિત આગેવાનો સાથે રથયાત્રા ક્યાંથી પ્રસ્થાન કરાવવાની છે તે સ્તરની મુલાકાત અને નિરીક્ષણ કર્યું હતું। તૈયારીના ભાગરૂપે શહેર પોલીસ ડીસીપી ઝોન 1 દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। જગન્નાથ રથયાત્રાની રૂટ વિસ્તાર પ્રસાર થવાની તે વ્યવસ્થા સંદર્ભે પ્રતિક્રિયા શહેર પોલીસ ઝોન 1 જુલી કોઠિયાએ જણાવ્યું હતું। વડોદરા શહેરમાં આગામી રથયાત્રાના સંદર્ભે મહેરબાન સીપી સાહેબની સૂચનાથી આજરોજ મંદિર મેનેજમેન્ટ કોર્પોરેશન અને MGVCL અને ટ્રાફિક શાખા અને લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તમામની સાથે રથ જ્યાં રહેનાર છે અને શું ટ્રાફિક મેનેજમેન્ટની જરૂરિયાત છે અને શું કરવું ઘટે છે એના વિશે મુઆયના કરવામાં આવ્યો છે અને તમામ વિભાગને પોતાને લગત કામગીરી કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે અને લગભગ તમામ કામગીરી આરંભાઈ ગઈ છે અને વિધિન 2 days બધી જ સંપૂર્ણ થઈ જશે અને ચુસ્ત બંદોબસ્તની સાથે આપણે રથયાત્રાને સરસ રીતે પ્રસ્થાન કરાવીશું। ખાસ કયું એવા કોઈ સૂચન કરવામાં આવે કે જો ટ્રાફિક અડચણ થતા હોય કે તાત્કાલિક ધોરણે દૂર કરવાનું એવું કોઈ સૂચન કરવામાં આવે? હા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પ્રતિનિધિ આવેલા છે એમને ટ્રી ટ્રીમિંગ, કેબલિંગ અને જે અડચણરૂપ ડેબ્રીસ છે એ તમામ અંગે કાર્યવાહી કરવા માટે થઈને સૂચન પણ કરવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા 7 તારીખને રવિવારે વડોદરા શહેરમાં ભવ્યતાથી નીકળવાની છે અને એની તૈયારીઓના ભાગરૂપે આજે પોલીસ પ્રશાસન અને કોર્પોરેશન, મંદિરના આગેવાનો બધા ભેગા મળીને અહીંયા આગળ ચર્ચા કરી છે। રથ જ્યાં મૂકવાનો છે એ જગ્યા, ત્યાં આગળ સ્ટેજ બનાવવાનું છે, એની કેવી રીતે વ્યવસ્થા કરવી, મીડિયા કેવી રીતે આવશે, મહાનુભાવોને કેવી રીતે લાવવાના, દર્શન કરાવવાના, આ બધી જ ચર્ચા વ્યવસ્થિત રીતે થઈ છે। આવનારી જનતા જે ભગવાનના દર્શન કરવા ભક્તો આવવાના છે એમને બી કેવી રીતે આપણે વ્યવસ્થિત રીતે ઊભા રહીને દર્શન કરી શકીએ એ રીતની ચર્ચા કરી છે, જેથી કરીને કોઈને કંઈ તકલીફ ના થાય કે કોઈ હાદસો ના થાય। એટલે ખૂબ જ સુંદર રીતે બધું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા શહેરની જનતાને અપીલ કરું છું કે બધા જ દર્શન કરવા આવજો, પરંતુ ધીરજ રાખી અને શાંતિથી દર્શન કરજો, જેથી કરીને તમને પોતાને કોઈ નુકસાન ના થાય, કોઈ ધક્કા મુક્કી ના કરે અને કોઈ પડાપડી ના કરે। ભગવાન જગન્નાથજીનો રથ બહુ ઊંચો છે અને દૂરથી પણ ભગવાનના દર્શન ખૂબ સરસ રીતે થાય છે। એટલે સૌ નગરજનોને, ભક્તોને મારી અપીલ છે કે શાંતિથી સૌ દર્શન કરવા આવશો। ખાસ કરીને જે રસ્તા પર આવતા મોટા ઝાડો પર નડતા એ લોકો એને દૂર કરવાનું, આ રસ્તા પર આવતા ઝાડોને ટ્રીમિંગ કરી દીધા છે। રોડ ઉપર કોઈ નાના મોટા ખાડા ખુબડી હોય કે કંઈ ડ્રેનેજના ઢાંકણ હોય, ઊંચા નીચા હોય, એ બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે અને હવે બીજું કોઈ કામ બચતું હોય એવું મને લાગતું નથી।